શિયાળાની સિઝન હોય અને માર્કેટમાં લીલી તુવેર ખૂબ જ દેખાતી હોય તો ઘરમાં કચોરી તો બનવી જ જોઈએ. તો આજે મેં લીલવાની કચોરી બનાવી છે, એટલે કે લીલી તુવેરની કચોરી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વધુમાં વધુ લોકોને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા મેં 1 કિલો તુવેરના દાણા કાઢી લીધા છે. હવે આપણે એને મિક્સરમાં અધકચરા વાટી લઈશું અને જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે લીલું મરચું એડ કરી દઈશું અને 2 થી 3 ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈશું. પહેલા આપણે આદુ અને મરચાંને સરસ રીતે પેસ્ટ કરી લઈશું અને પછી આપણે તુવેર એડ કરી અને અધકચરી એને વાટી લઈશું. જો તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરમાં પણ કરી શકો છો. હવે આપણે તુવેર એડ કરી દઈશું. આપણી તુવેર સરસ રીતે વટાઈ ગઈ છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે જીરું અને હિંગથી વઘાર કરી લઈશું. હવે આપણે તુવેર એડ કરી દઈએ. આપણે એને લગભગ 5 થી 7 મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું, જેથી એનું જે કાચાપણું હોય એ ઓછું થઈ જાય. ઓવર કૂક નહીં કરીએ, કેમ કે આપણે કચોરીને ફ્રાય કરીશું તો ત્યારે પણ એ અંદરથી કૂક થશે, એટલે આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી અને થવા દઈશું. હવે આપણે એમાં થોડી મિશ્રી એડ કરી દઈશું અથવા તો ખાંડ એડ કરી દઈશું. કચોરીનો ટેસ્ટ ખાટો મીઠો અને થોડો ગળપણવાળો સારો લાગે છે અને થોડી સ્પાઇસી પણ હોય તો વધારે સારી લાગે છે, એટલે આપણે એમાં લીંબુ, ખાંડ, લીલું મરચું એવું બધું થોડું ચડિયાતું એડ કરીશું તો કચોરી સરસ લાગશે. હવે આપણી તુવેર સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટમાં આપણે કિસમિસ અને કાજુ લીધા છે અને સૂકું કોપરું 2 ચમચી જેટલું એડ કરીશું. લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ. લીંબુ આપણે ગેસ બંધ કરીને લાસ્ટમાં એડ કરીશું. હવે આપણે લીંબુનો રસ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈએ અને મિશ્રણને ઠંડુ પડવા દઈશું. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે નાના નાના બોલ્સ બનાવી દઈશું. તમે આ મેજરમેન્ટથી કચોરી બનાવશો તો તમારી 20 થી 21 જેટલી કચોરી બની જશે. 1 કિલો તુવેરના દાણામાંથી 20 જેટલી કચોરી બની જાય છે. જો તમારે એક સરખી બનાવવી હોય તો આ રીતે ચમચીના માપથી તમે એક સરખી કચોરી બનાવી શકો છો. આપણે આ રીતે બધા જ બોલ્સને રેડી કરી લઈશું અને આની 1 કિલો તુવેરની સામે કેટલો આપણે લોટ બાંધો એ પણ હું વિડીયોમાં આગળ કહીશ તમને. આપણા બધા જ બોલ્સ રેડી થઈ ગયા છે. હવે આપણે 1.5 કપ ઘઉંનો લોટ, આપણે જે રોટલીનો લોટ આવે એ જ મેં લીધો છે. જો તમારે મેંદો યુઝ કરવો હોય તો અડધો મેંદો અને અડધો ઘઉંનો પણ યુઝ કરી શકો છો અને એકલો મેંદાનો પણ લઈ શકો છો. હવે આપણે એમાં 1 ચમચી અજમા, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી અને મિક્સ કરી લઈશું. 1.5 કપ લોટ મેં લીધો હતો તો પરફેક્ટ થયો, ના ઘટ્યો કે ના વધ્યો, એટલે તમે આ રેશિયો રાખશો તો તમારી પરફેક્ટ બનશે કચોરી.
આ રીતે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે, તો આપણી કચોરી એકદમ ખસ્તા બનશે અને 7 થી 8 કલાક સુધી કચોરી એકદમ ક્રિસ્પી રહેશે. હવે આપણે લોટ એકદમ ભાખરી જેવો પણ નહીં અને રોટલી જેવો પણ નહીં, એવો મીડિયમ બાંધવાનો છે અને 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. 15 મિનિટ પછી આપણે એમાં તેલ એડ કરી અને મસળી લઈશું. હવે આપણે એને આ રીતે માપનું લું લઈ અને વણી લઈશું. રોટલી જેટલું આપણે એને થીક રાખીશું. વધારે થીક બનાવીશું તો અંદરથી કાચું જેવું લાગશે ખાતી વખતે, એટલે આપણે જે રોટલી નોર્મલી બનાવતા હોય એટલું આપણે પતલું પૂરી વણી લેવાની છે. તમે જોઈ શકો છો કે આપણે કેટલી પતલી વણી છે. હવે આ રીતે સ્ટફિંગ રાખી અને બધી બાજુથી જે રીતે પોટલી વાળતા હોય એ રીતે આપણે કચોરી બનાવી લેવાની છે. એકદમ ઈઝી છે અને ફટાફટ બની પણ જાય છે. અને ઉપરથી એક્સ્ટ્રા લોટ હોય એ કાઢી લેવાનો આ રીતે, અને થોડું અંગૂઠાથી પ્રેસ કરી અને બંને હથેળી વચ્ચે એને ગોળ ગોળ ઘુમાવી દેવાની, એટલે આપણી કચોરી એકદમ પરફેક્ટ બની જશે. આ રીતે આપણે બધી જ કચોરીને રેડી કરી લઈશું. હું તમને એક બીજી કચોરી પણ બનાવીને બતાવું. એકદમ ઈઝી છે અને ફટાફટ બની પણ જાય છે. હવે આપણી બધી જ કચોરી રેડી થઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું. એકદમ ધુમાડા નીકળે એવા તેલમાં આપણે કચોરીને ક્યારેય ના તળવી જોઈએ. જે રીતે આપણે સમોસાને એકદમ સ્લો ફ્લેમ અને મીડિયમ ગરમ તેલમાં તળીએ છીએ, એ જ રીતે આપણે કચોરીને પણ મીડિયમ તેલમાં તળવાની છે. એક બેચને તળતા લગભગ 10 થી 15 મિનિટ સુધીનો ટાઈમ લાગશે, પણ કચોરી એકદમ સરસ ક્રિસ્પી બને છે. તો તળવામાં બિલકુલ ઉતાવળ ના કરવી. સ્લો ફ્લેમ પર એને ફ્રાય થવા દેવાની. આપણી કચોરી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને મસ્ત તળાઈ ગઈ છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે કચોરીને સર્વ કરી લઈશું. અહીંયા મેં આંબલી અને ખજૂરની ચટણી સાથે સર્વ કરી છે. તમે દહીં સાથે, કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. કચોરી એકદમ મસ્ત ખાવામાં બની છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.